આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ એક મોટા સમાચાર મળી રહ્યા છે। નર્મદા જિલ્લા કોર્ટમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાને લાવવામાં આવશે, જે પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે 2023માં જે તેમના પર ફોરેસ્ટ કર્મચારીને મારવાનો આરોપ લાગ્યો હતો, આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ તેમના પર જે ગુનો નોંધાયો હતો, જે બાબતના સંદર્ભમાં આજે તેમની તારીખ છે કોર્ટમાં હાજર રહેવાની, ને તેના જ પગલે આજે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટ લાવવાની છે। ત્યારે સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રાંત કચેરી એટીવીટીની મિટિંગમાં જે માથાકૂટ થઈ હતી, તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, અને હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। અગાઉ પણ 2023માં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફોરેસ્ટ કર્મચારીને મારવાના આરોપસર આર્મ્સ એક્ટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, અને જે તે સમયે તેઓ 3 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા। ત્યારે વધુ એક અત્યારે 2025માં તેમના પર મારામારીનો ગુનો નોંધાયો છે, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો પણ થયો છે। ત્યારે આગામી 13 ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, અને તે પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટમાં લાવવામાં આવશે, તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। આજે ધારાસભ્યને નર્મદા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હવે આ ઘટના એવી મનાઈ રહી છે કે 2023માં જે ફોરેસ્ટ ગાર્ડને મારવાનો જે આરોપ લાગ્યો હતો, તે આખો જે ઘટનાક્રમ રહ્યો હતો, અને ત્યારબાદ ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા, અને શરતી જામીન મુજબ કોર્ટની તારીખ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં હાજરી આપવી પડશે, તે પ્રકારની પણ એક શરત મૂકવામાં આવી હતી, જેના જ ભાગરૂપે આજે ફોરેસ્ટ કર્મચારીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી આપવા માટેની તારીખ છે, ને તેના જ પગલે તેમને નર્મદા જિલ્લા કોર્ટ ખાતે લાવવામાં આવશે, જેના કારણે મનાઈ રહ્યું છે કે ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉમટી શકે છે। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવશે, તેમને લાવવામાં આવશે અને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે, તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે। ત્યારે હવે આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, પરંતુ હાલ આ જે મહત્ત્વના સમાચાર મળ્યા છે એ તમારા સુધી પહોંચાડે છે। આવા જ નવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર